ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમ દેવીનું 7 મહિના પછી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પડીકે કુસુમ દેવી સાથે વાત કરી, પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા। ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા। આથી માનસિક રોગના ડોક્ટર સુનિલ ક્ષોત્રિય સાહેબ પાસે તેમની સારવાર ચાલુ કરાવી હતી। કુસુમ દેવીમાં 3 મહિનાની સારવારમાં તેનામાં ઘણો ફેરફાર આવવા માંડ્યો હતો। આખરે ઘણા સમય પછી કુસુમ દેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું હતું। સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યા હતા। કુસુમ દેવીના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ તેમને 4 બાળકો છે અને 22 જાન્યુઆરી 2025ના રોજથી ગુમ થઈ ગયા હતા। તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા, છતાં એમને કોઈ ભાગ મળી નહોતી અને એમને આશા પણ છોડી દીધી હતી। ત્યારબાદ સેવાયજ્ઞ સમિતિએ પંજાબ પોલીસના સહયોગથી કુસુમ દેવીના પરિવારને ભરૂચ બોલાવી એમના મેળાપ કરાવ્યો હતો। સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અઢાક પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે, જે ખરેખર સરાહનીય કામગીરી છે।